હેલો મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એક્ઝામ ગુરુમાં। તો આજે તમારા માટે એક 10 પાસની ખૂબ જ સારી એવી ભરતીની વેકન્સી લઈને આવ્યો છું મિત્રો, કે જેની અંદર લાયકાત માત્ર ને માત્ર 10 પાસ રહેશે। ઓકે, તો વાત કરીએ ભરતી વિશે તો કે એઆઈ એટલે કે એર ઇન્ડિયા એર ટ્રાન્સપોર્ટ સર્વિસ લિમિટેડ, ઓકે, જેના દ્વારા યુટિલિટી એજન્ટ અને હેન્ડીમેનની ભરતી થવા જઈ રહી છે। ઓકે, માત્ર 10 પાસ લાયકાત રહેશે અને સારી વાત એ છે કે આમાં કોઈ પણ જાતની એક્ઝામ નથી, એટલે કે વોક એન્ડ ઇન્ટરવ્યૂ દ્વારા તમારી ભરતી થવા જઈ રહી છે। ઓકે, તો યુટિલિટી એજન્ટ છે એટલે એરપોર્ટની તમારે શું કહેવાય નોકરી રહેશે એરપોર્ટ ઉપર। ઓકે, તો આ વિડીયોની અંદર આપણે જોઈશું કે તેની અંદર લાયકાત, તેની અંદર તમને પગાર શું દેવામાં આવશે અને મહત્ત્વની તારીખ કે ફોર્મની લાસ્ટ ડેટ ક્યારે છે અને વગેરે વગેરે માહિતી આપણે વિડીયોની અંદર સંપૂર્ણ રીતે લઈ લઈશું। ઓકે, તો ચાલુ કરી દે આજનો આપણો વિડીયો ચાલુ કરતાં પહેલાં વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપણી વોટ્સએપ ગ્રુપની લિંક આપેલી છે, ત્યાંથી ગ્રુપમાં જોઈન થઈ જવું, જેથી કરીને તમને આવી ભરતીની માહિતી સૌથી પહેલાં મળતી રહે મિત્રો, અને ભવિષ્યમાં તમારાથી કોઈ પણ જાતના ફોર્મ ભરવાનું ચૂકી ના જવાય। વધુમાં આપણી ચેનલને લાઇક, સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો। તો ચાલુ કરી દઈએ આજનો આપણો વિડીયોની શરૂઆત આપણે દર વખતેની જેમ શું કહેવાય બેઝિક માહિતીથી કરીએ। તો સૌથી પહેલાં ભરતી સંસ્થા જોઈએ તો કે એર ઇન્ડિયા એટલે કે એઆઈ એર ટ્રાન્સપોર્ટ સર્વિસ લિમિટેડ, જેની અંદર પોસ્ટનું નામ જોઈએ તો કે યુટિલિટી એજન્ટ કમ રેમ્પ ડ્રાઈવર અને બીજી આપણે રહેશે હેન્ડીમેન। ઓકે, ત્યારબાદ ખાલી જગ્યાઓ કેટલી છે તો કે પોસ્ટ મુજબ અલગ અલગ રહેશે। આગળ આપણે જોઈએ છીએ કે ઓફિશિયલ નોટિફિકેશન દ્વારા કે કેમાં કેટલી વેકન્સી છે, યુટિલિટી એજન્ટમાં કેટલી વેકન્સી છે અને હેન્ડીમેનમાં કેટલી વેકન્સી છે, આગળ ઓફિશિયલ નોટિફિકેશન દ્વારા આપણે જોઈએ છીએ। ઓકે, પસંદગી પ્રક્રિયાની વાત કરીએ તો કે વોક ઇન ઇન્ટરવ્યૂ દ્વારા વાત કરવામાં આવી રહી છે, કોઈ પણ જાતની એક્ઝામ નથી આની અંદર। લાયકાતની વાત કરીએ તો કે માત્ર અને માત્ર 10 પાસ આની અંદર તમારી લાયકાત રહેશે, કે ખૂબ જ સારી એવી છે। ઓકે, તો ઓફિશિયલ નોટિફિકેશન તમને દેખાઈ રહ્યું છે મિત્રો। ઓકે, તો પહેલી પોસ્ટ આપણી છે યુટિલિટી એજન્ટ કમ રેમ્પ ડ્રાઈવર। ઓકે, તેની અંદર ક્વોલિફિકેશન અને એક્સપિરિયન્સ જોઈએ તો કે એસએસસી એટલે કે 10 પાસ સ્ટાન્ડર્ડ પાસ કરેલું હોવું જોઈએ। તેમાં જણાવેલ છે મસ્ટ કેરી ઓરિજિનલ વેલિડ HME ડ્રાઈવર લાઇસન્સ એટ ધ ટાઈમ ઓફ એપરિંગ ઓફ ટ્રેડ ટેસ્ટ। ઓકે, એટલે કે તમારે એક ટેસ્ટ આપવાનું રહેશે HME એટલે કે જે લાઇસન્સ છે, ઓકે, તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ તે તમારે સાથે લેવા જવાનું રહેશે। ઓકે, પગાર આમાં ખૂબ જ સારો એવો છે। પગારની વાત કરીએ તો કે 17,670 રૂપિયા તમને પગાર ચૂકવવામાં આવશે। ઓકે, 10 પાસ ઉપર અને 17,670 પગાર ખૂબ જ સારો એવો પગાર કહેવાય મિત્રો। ઓકે, ત્યારબાદ અપર લિમિટની વાત કરીએ એજ લિમિટેડની। ઓકે, તો જનરલ માટે 28 વર્ષ રહેશે। ઓકે, ત્યારબાદ ઓબીસી અને જે બીજી એજ રિલેક્શન આપવામાં આવે છે એસટી ઓબીસી જે ગવર્મેન્ટનો રૂલ છે, ઓબીસી માટે 3 અને એસટી માટે 5। ઓકે, અને બીજી કેટેગરી માટે પણ 5। ઓકે, તે તેમને આની અંદર આપવામાં આવશે। ઓકે, કારણ કે ગવર્મેન્ટની ભરતી છે એટલે ગવર્મેન્ટનો રૂલ આ રહેશે। ઓકે, ત્યારબાદ જોઈએ બીજી જે છે હેન્ડીમેનની વેકન્સી। ઓકે, એમાં પણ આપણે જોઈએ તો કે હેન્ડીમેનની પોસ્ટ રહેશે, ક્વોલિફિકેશન તો કે એસએસસી અથવા તો 10 પાસ એટલે કે એસએસસી આપણે જે માનીએ છીએ 10 પાસ ઉપર રહેશે તમારી ભરતી આની અંદર। ઓકે, તેમાં જણાવેલ છે મસ્ટ બી એબલ ટુ રીડ એન્ડ અન્ડરસ્ટેન્ડ ઇંગ્લિશ લેંગ્વેજ એટલે કે ઇંગ્લિશ આવડવું હોવું જોઈએ, કારણ કે એરપોર્ટ ઉપર વધારે પડતા ઇંગ્લિશ જ રહેશે। ઓકે, ત્યારબાદ નોલેજ ઓફ લોકલ હિન્દી લેંગ્વેજ એક્ઝામ્પલ એબિલિટી ટુ અન્ડરસ્ટેન્ડ એન્ડ સ્પીક ઇઝ ડિઝેબલ। ઓકે, એટલે હિન્દી, અંગ્રેજી, ગુજરાતી બધી ભાષા તમને આ 3 થોડી ઘણી આવડતી હોય તો પણ ચાલશે, કારણ કે એરપોર્ટ ઉપર ભરતી છે, હિન્દી પણ આવશે, ગુજરાતી પણ આવશે અને ઇંગ્લિશ લોકો પણ આવશે, કારણ કે એ આપણે આવડવી જરૂરી છે મિત્રો। ઓકે, પગારની વાત કરીએ તો પગાર તમારો આની અંદર 15,120 રૂપિયા પગાર રહેશે મિત્રો। ઓકે, એજ લિમિટેશનની વાત કરીએ તો કે જનરલ માટે 28 વર્ષ રહેશે અને ઓબીસી માટે 3 વર્ષ એક્સટેન્ડેડ એટલે કે 31 વર્ષ રહેશે, અને એસટી અને ઓબીસી માટે 5 વર્ષ એક્સટેન્ડ થશે એટલે કે 33 વર્ષ આની અંદર એમના માટે એજ લિમિટેશન રહેશે। ઓકે, તો આ હતી આજની ભરતીની માહિતી। આ વિડીયોની અંદર તમને કોઈ પણ જાતની ક્વેરી હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવજો, આપણે જરૂરથી તેનું નિરાકરણ લાવી દઈશું મિત્રો। વધુમાં આપણી ચેનલને લાઇક, સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલતા નહીં, કારણ કે આવા જ વિડીયો આપણી ચેનલ પર લાવીએ છીએ। ગ્રુપમાં પણ જોડાઈ જવું, જેથી કરીને તમને આવી ભરતીની માહિતી સૌથી પહેલાં મળતી રહે મિત્રો। મળી નેક્સ્ટ વિડીયોમાં નવી ભરતી સાથે। જય હિન્દ, જય માતાજી।